જય હિન્દ. ટેટ 2 સ્પેશિયલ ને ખાસ કરીને અત્યારે જે ટેટ 1ની એક્ઝામ છે તો એને રિગાર્ડિંગ આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે. ખાસ કરીને જે મનોવિજ્ઞાનની શરૂઆત છે તો એના વિશે આ ટોપિકમાં જોઈશું અને તેના વાદો કે તેના વિશે જે વૈજ્ઞાનિકોએ શું શું કહ્યું છે તો એની આપણે ચર્ચા કરવાના છે. દરેક ટેટ 1 મિત્રો સુધી આ વિડીયો શેર કરજો, એમના માટે ખૂબ જ અગત્યનો છે. આની અંદરથી આપણે 100% એકથી બે ક્વેશ્ચન આવશે એવું કહી શકીએ છીએ. તો મનોવિજ્ઞાનની શરૂઆત કરવાના છે અને તેના વાદો વિશે આ લેક્ચર 1 છે. હવે આપણે પૂરી સિરીઝ ધીરે ધીરે ચાલુ કરવાના છે. ચલો મનોવિજ્ઞાનની શરૂઆત જોઈએ તો કે મનોવિજ્ઞાનનો ઇતિહાસ ગ્રીક તત્વજ્ઞાની પ્લેટો અને એરિસ્ટોટલ જેટલો જ પ્રાચીન છે અને જ્યાં તે આત્મા અને મનના વિજ્ઞાન તરીકે ઓળખાતું. મતલબ કે જ્યારે મનોવિજ્ઞાનની શરૂઆત થઈ ત્યારે સૌ પ્રથમ એને એવું કીધું કે ભાઈ આત્માનું વિજ્ઞાન છે અને આત્મા તો જોઈ શકાતો નથી, તો તેથી આ વાતને પછી અસ્વીકાર્ય કર્યો. ધીરે ધીરે એના પછી મનનું વિજ્ઞાન કીધું. તો આપણે જોઈએ કે ભાઈ મન બી દેખી નહીં શકાતું. આપણે કહીએ કે મન હોય તો માનવે જવાય, પણ મન ક્યાં આવેલું છે શરીરમાં એ કોઈ જોઈ નથી શકતું, બરાબર. તો મનનું વિજ્ઞાન છે એ બી કેન્સલ થયું. એના પછી ત્રીજો એવું કહેવામાં આવ્યું કે ચેતનાનું વિજ્ઞાન છે. ત્રીજી વ્યાખ્યા કેવી થઈ કે ભાઈ ચેતનાનું વિજ્ઞાન. પણ ચેતના એટલે શું? તો કે ભાઈ આપણી જાગ્રત અવસ્થા કે આપણે સભાન અવસ્થા હોય ને ચેતના કહેવાય. હવે ચેતનાને આપણે વિચારીએ કે ભાઈ કોઈ વ્યક્તિ ચેતન છે કે નહીં, કઈ રીતે ખબર પડે? સમજો એ અત્યારે લેક્ચર ચાલી રહ્યો છે અને તમે ફિઝિકલી હાજર છો પણ મેન્ટલી નથી હાજર, તો તમે અહીંયા આગળ હાજર નથી કે તમારી ચેતના જે તે જગ્યાએ છે નહીં, સભાન અવસ્થા જે તે જગ્યાએ છે નહીં. તો આ વિજ્ઞાનની બી વ્યાખ્યા ખોટી પડી મનોવિજ્ઞાનની. ભાઈ ચેતનાનું વિજ્ઞાન છે એ બી ખોટું પડ્યું. અને પછી સૌથી છેલ્લે 19મી સદીની વાત કરીએ તો મનોવિજ્ઞાનને એવું કીધું કે ભાઈ એ વર્તનનું વિજ્ઞાન છે. કોનું કીધું? તો કે ભાઈ મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. તો અત્યારે હાલમાં કઈ વ્યાખ્યા માન્ય છે? તો ભાઈ વર્તનનું વિજ્ઞાન છે. એના પર એક વ્યાખ્યા બી છે કે ભાઈ મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. બરાબર. કેવી વ્યાખ્યા છે? મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. તો આ વ્યાખ્યા કોને આપી છે? તો એ છે સીટી મોર્ગન. આ નામ યાદ રાખવું પડશે કે ભાઈ મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે એવું કોને કહ્યું? તો એ હતું સીટી મોર્ગન. ચલો મનોવિજ્ઞાનનો મૂળ જ શું થાય? તો કે ભાઈ સાયકોલોજી. એ શબ્દ ગ્રીક શબ્દ સાયકો એટલે કે આત્મા કે મન અને લોગોસ એટલે કે વિજ્ઞાન એના પરથી બનેલો છે. એનો અર્થ એ કે ભાઈ આત્માનો અભ્યાસ કરતું વિજ્ઞાન. પણ આત્માવાળી વ્યાખ્યા માન્ય નથી, એટલે અત્યારે આપણે મનનું વિજ્ઞાન એ બી વ્યાખ્યા માન્ય નથી. છેલ્લે અત્યારે આપણે વર્તનનું વિજ્ઞાન એ વાળી વ્યાખ્યા આપણે કરીશું, પણ એનો મૂળ અર્થ છે ભાઈ આત્માનો અભ્યાસ કરતું વિજ્ઞાન. ચલો હાલના વર્તમાન વ્યાખ્યા જોઈએ તો કે હાલમાં મનોવિજ્ઞાનને મુખ્યત્વે વર્તન અને માનસિક પ્રક્રિયાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતું વિજ્ઞાન ગણવામાં આવે છે. એટલે મેઇન ફોકસ આપણે વર્તન પર કરવાનો છે. ઓકે, ચલો મનોવિજ્ઞાનની શરૂઆત જોઈ લઈએ કે ભાઈ શરૂઆત ક્યારે થઈ મનોવિજ્ઞાનની. સૌપ્રથમ પ્રયોગશાળાની સ્થાપના ક્યારે થઈ? બરાબર. પ્રયોગશાળા એટલે આપણને સાધનો જ મગજમાં આવે એવું જરૂરી નથી. જ્યાં કોઈ બી પ્રકારનો અભ્યાસ થતો હોય તો એને આપણે પ્રયોગશાળા કહી શકીએ. અને અહીં આગળ વર્તનનો અભ્યાસ કરવાનો છે તો વર્તનનો અભ્યાસ થતો હોય તો એવી પ્રયોગશાળા હોવી જોઈએ. તો મનોવિજ્ઞાનના વૈજ્ઞાનિક અભ્યાસના ઇતિહાસમાં આ પ્રયોગશાળાની સ્થાપના ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ગણાય છે. વિશ્વની વાત કરીએ તો વિશ્વની અંદર બરાબર વિશ્વ લેવલે 1879માં વિલ્હેમ વુન્ઠ નામના વૈજ્ઞાનિકે જે જર્મનીના હતા એ લિપ્ઝિગ શહેરમાં સૌ પ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કરે છે. બરાબર. તો સીધો પ્રશ્ન એવો કે વિશ્વમાં સૌપ્રથમ પ્રયોગશાળા કયા વર્ષમાં સ્થપાઈ? તો એ છે 1879. કોને સ્થાપી? વિલ્હેમ વુન્ઠે. ક્યાં સ્થાપી? તો કે જર્મનીના લિપ્ઝિગ શહેરમાં. બરાબર. તો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી બને છે. વિશ્વમાં સૌપ્રથમ પ્રયોગશાળા મનોવિજ્ઞાનની પ્રયોગશાળા 1879માં જર્મનીના લિપ્ઝિગ શહેરમાં વિલ્હેમ વુન્ઠે સ્થાપી હતી અને તેને મનોવિજ્ઞાનને એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકેનો બી દરજ્જો અપાવ્યો. ચલો આ થઈ વિશ્વની વાત. વિશ્વની વાત થઈ તો એની સાથે આપણે થોડાક વાક્યો યાદ રાખવા પડે કે ભાઈ વિલ્હેમ વુન્ઠે સૌપ્રથમ કંઈક કર્યું તો એને આપણે કંઈક તો નામ આપવું પડે ને. તો એને આપણે શું કહીએ છીએ કે ભાઈ તમે મનોવિજ્ઞાનના પિતા છો. બરાબર. મનોવિજ્ઞાનના પિતા. તો એ કોણ છે? ભાઈ વિલ્હેમ વુન્ઠ. વિલ્હેમ વુન્ઠને મનોવિજ્ઞાનના પિતા કહેવાય છે. પ્રયોગશાળાના જનક કહેવાય છે કેમ કે એમને સૌપ્રથમ પ્રયોગશાળા સ્થાપી. બીજું કહેવાય છે કે ભાઈ પ્રાયોગિક પદ્ધતિના શોધક કહેવાય છે. તો ત્રણે ત્રણ નામ વિલ્હેમ વુન્ઠના છે. મનોવિજ્ઞાનના પિતા, પ્રયોગશાળાના જનક અને પ્રાયોગિક પદ્ધતિના શોધક. બરાબર. વિશ્વની સૌપ્રથમ પ્રયોગશાળા 1879
જર્મનીના લિપ્ઝિગ શહેરમાં વિલ્હેમ વુન્ટે સ્થાપી. ભારતની વાત કરીએ તો ભારતની અંદર ઈસવીસન 1905નું વર્ષ ડૉક્ટર બોજેન્દ્રનાથ શીલ શરૂઆત કરાવે છે. ક્યાં? તો કે ભાઈ કોલકાતા યુનિવર્સિટી ખાતે કરાવે છે. બરાબર. તો ભારત લેવલે 1905 બોજેન્દ્રનાથ શીલ કોલકાતા યુનિવર્સિટી. ઓકે, ચલો એના પછી આપણે વાત કરીએ ગુજરાત. તો ગુજરાતની અંદર ક્યાં? તો ગુજરાતની અંદર 1935નું વર્ષ મહારાજા સયાજીરાવે મનોવૈજ્ઞાનિક સ્વતંત્ર વિભાગ સૌપ્રથમ વડોદરાની MS યુનિવર્સિટીમાં શરૂ કર્યો હતો. તો ગુજરાતની વાત આવે તો 1935 મહારાજા સયાજીરાવે અને ક્યાં શરૂઆત કરાવે છે? તો કે MS યુનિવર્સિટી ખાતે કરાવે છે. વિશ્વમાં 1879 જર્મનીનું લિપ્ઝિગ શહેર વિલ્હેમ વુન્ટ. ભારતમાં 1905 બોજેન્દ્રનાથ શીલ કલકત્તા યુનિવર્સિટી. ગુજરાતમાં 1935 મહારાજા સયાજીરાવે વડોદરાની MS યુનિવર્સિટી ખાતે કરાવે છે. તો આ હતી મનોવિજ્ઞાનની શરૂઆત. હવે આપણે તેના વાદો વિશે ચર્ચા કરીશું. બરાબર. તો ખાસ કરીને કે ભાઈ મનોવિજ્ઞાનના વાદો એટલે શું? પહેલાં તો આપણે એ સમજવું જોઈએ કે ભાઈ વાદ કોને કહેવાય. તો એક નાનકડી વાત કરીએ કે ભાઈ અત્યારે થોડો વરસાદનો માહોલ જામ્યો છે. તો જ્યારે પાણી પુલ પરથી પસાર થતું હોય તો એક વ્યક્તિ પૂછે છે કે ભાઈ પાણી કેવું જાય છે એમ. તો એક વ્યક્તિ શું બોલે છે કે ભાઈ છોડા ફાડી નાખે એવું પાણી જાય છે એમ, એવું કહે છે. એ બીજા વ્યક્તિને પૂછે જે વેપારી હતો, તો એ એવું કહે છે ભાઈ પાણી તો જથ્થાબંધ જઈ રહ્યું છે એમ. તો હજી એનું મન થાય છે કે જિજ્ઞાસા થાય છે. તો એક શિક્ષક આવતો એને પૂછે છે. તો શિક્ષક એવું છે કે ભાઈ ધીમે ધીમે જાય છે, ક્યારેક ઉછાળા મારે છે, તો ક્યારેક એમ શું કે ગાતું હોય એ રીતે જાય છે એમ. તો આ રીતે જોઈએ તો કે ભાઈ જે વ્યક્તિ જે રીતનું પોતાનું પ્રોફેશન હોય કે જે વ્યક્તિ પોતાના વિચાર હોય એ રીતે પોતાનો જવાબ આપે છે એમ. ભાઈ પાણી તો સીધું સીધું જ જઈ રહ્યું છે, પણ પહેલાં શું કીધું ભાઈ છોડા ફાડી નાખ્યો. બીજો કે ભાઈ જથ્થા બન જાય. ત્યારે શિક્ષક કહે છે ભાઈ ધીમે ધીમે ક્યારેક ઉછાળા મારતું જાય છે. એટલે કે ભાઈ જેને જેવું લાગ્યું એવું એને કીધું. તો વાદો બી એવું છે કે ભાઈ મનોવિજ્ઞાન જેને જેવું લાગે છે એ પોતાની રીતે કહે છે કે ભાઈ આની કંઈક આવું કહી શકાય છે. ઓકે, તો આપણે 5 વાદો મુખ્ય છે એ ખાસ ભણવાના છે. પહેલું છે રચનાવાદ, જેને વિલ્હેમ વુન્ટ અને એડવર્ડ ટીચનરે ખાસ કરીને એની સાથે જોડાયેલા છે. બીજો છે કાર્યવાદ, વિલિયમ જેમ્સ. સાથે સાથે બીજા છે જ્હોન ડુઈ. વર્તનવાદ, પછી JB વોટસન અને BS સ્કિનર જોડાયેલા છે. પછી છે સમષ્ટિવાદ, તો મેક્સ વર્ધીમર, કોહલર, કોફકા આ લોકો જોડાયેલા છે. અને મનોવિશ્લેષણવાદ, તો સિગમન્ડ ફ્રોઈડ જોડાયેલા છે. ડિટેલમાં ચર્ચા કરીશું કે ભાઈ 5 વાદ છે અને 5 વાદના સીધા નામ બી પૂછાય છે કે ભાઈ રચનાવાદ કોની સાથે જોડાયેલ છે? કે વિલ્હેમ વુન્ટ અને એડવર્ડ ટીચનર. એ રીતે બરાબર. તો આ કોષ્ટક તમને જોઈતું હોય તો SSB લઈ શકો. આની PDF ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ જશે. હવે આપણે દરેક વાદ વિશે થોડીક ડિટેલ ચર્ચા કરી લઈએ. તો કે મનોવિજ્ઞાનના મુખ્ય વાદો. તો વુન્ટના કાર્ય પછી મનોવિજ્ઞાનને સમજવા માટે વિવિધ દ્રષ્ટિકોણ વિકસાવવામાં આવ્યા, જેને વાદ અથવા સંપ્રદાય કહેવાય છે. આ વાદોને આધુનિક મનોવિજ્ઞાનનો પાયો નાખ્યો. અને એની અંદર સૌથી પહેલી વાત કરવાની છે રચનાવાદ. બરાબર. ડિટેલમાં વાત કરીશું રચનાવાદ. તો રચનાવાદ જોઈએ તો કે સૌપ્રથમ જોવું પડે કે ભાઈ રચનાવાદની સાથે કોણ જોડાયેલું છે. તો વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવું પડશે, વિલ્હેમ વુન્ટ, અને બીજું છે એડવર્ડ ટીચનર. તો આ બે જણ જોડાયેલા છે. એનો મુખ્ય વિચાર શું હતો? તો કે મન અને ચેતનાના બંધારણનો અભ્યાસ કરવો. અને તેઓ માનતા હતા કે ચેતનાને તેને મૂળભૂત ઘટકો એટલે કે સંવેદનાઓ, લાગણીઓમાં વિભાજિત કરી શકાય છે. અને એમને એક પદ્ધતિ આપી, આત્મનિરીક્ષણ પદ્ધતિ. હવે આમ જોવા જાય ને તો એ લોકો શું કહેવા માંગતા હતા ને એટલું બધું ખ્યાલ નહીં, પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એમને એવું કીધું ભાઈ રચનાવાદ નામ પરથી ખબર પડે કે ભાઈ કોઈ પણ વસ્તુની રચના એક જોઈએ તો કે એની રચના અલગ અલગ થઈ છે. જેમ કે પેનની રચના શું કામ થાય? લખવા માટે. પંખોની રચના કેમ થાય છે? હવા આપવા માટે. બરાબર. તો આ રીતે કોઈ બી વસ્તુની રચના જે તે કંઈક જવાબદારી લઈને આવે છે. એટલે કે જેવી રચના તેવું તેનું કાર્ય. તો કે આપણે વિચાર કરો રચના ક્યાં હોય? તો કે ભાઈ આપણી અંદર જ રહેલી હોય છે ને. એટલા માટે એમને નામ આપ્યું આંતરનિરીક્ષણ પદ્ધતિ. યાદ રાખવું પડશે. પેન લખવા માટે તો કોઈકને જરૂરિયાત ઊભી થાય, એટલે એની અંદર એવી કંઈક પ્રેરણા થાય કે ભાઈ મારે કંઈક રચના કરવી જોઈએ. તો રચનાવાદને આપણે આંતરનિરીક્ષણ પદ્ધતિ રચનાવાદ માટે લોકોએ પ્રયોજી હતી. એ પદ્ધતિ કઈ છે? આત્મનિરીક્ષણ પદ્ધતિ કે આંતરનિરીક્ષણ પદ્ધતિ કહી શકીએ. બરાબર. તો જોઈએ તો કે ભાઈ આને એક બીજું બી કહી શકાય કે ભાઈ હાલતી ચાલતી પ્રયોગશાળા. બીજું શું નામ આપ્યું છે? હાલતી ચાલતી પ્રયોગશાળા. કેમ? તો કે આપણને વિચાર તો ગમે ત્યારે આવી શકે ને કે મારે આવું કરવું જોઈએ, કે મેં આવું કંઈક કરું. તો રચનાવાદ માટે કઈ પદ્ધતિ પ્રયોજાયેલી છે? તો આંતરનિરીક્ષણ પદ્ધતિ. અને એને બીજું બી નામ આપેલું છે ભાઈ હાલતી ચાલતી પ્રયોગશાળા.
શાળા. કોણ કોણ જોડાયેલું છે? વિલ્હેમ વુન્ડ અને ટીસ્નર. બરાબર. તો રચના મતલબ કે કોઈ પણ વસ્તુની રચના મુખ્યત્વે જવાબદાર છે જે તે રચના કોઈ ફિક્સ કાર્ય માટે જોડાયેલી હોય છે. અને કઈ રીતે થાય? તો કે ભાઈ આંતરનિરીક્ષણ પદ્ધતિ. આપણને કંઈક જરૂરિયાત ઊભી થાય તો આપણે સ્વનિરીક્ષણ કરીએ છીએ અને એટલા માટે હાલથી ચાલતી પ્રયોગશાળા બી કહેવાય છે. તો આ બધા પ્રશ્નો રચનાવાદના હોઈ શકે છે. બીજું વાત કરીએ કાર્યવાદ. ચલો કાર્યવાદની વાત કરીએ તો એના મુખ્ય પ્રણેતા કોણ છે? તો એ છે વિલિયમ જેમ્સ. વિલિયમ જેમ્સે કાર્યવાદની વાત કરી હતી. એમનો મુખ્ય વિચાર શું હતો? તો કે મન શું છે તેના કરતાં મન શું કાર્ય કરે છે અને વર્તનને વાતાવરણ સાથે અનુકૂલન સાધવામાં કેવી રીતે મદદ કરે છે તેનો અભ્યાસ કરવો જોઈએ. તો આ કાર્યવાદની વાત કરી છે. અને બીજું જોઈએ તો કે ભાઈ ખાસ કરીને વિલિયમ જેમ્સ વિશે એક વાત યાદ રાખવા જેવી છે કે ભાઈ વિલિયમ જેમ્સ હતા. એમને એક મનોવિજ્ઞાનના સિદ્ધાંતો નામનું પુસ્તક બી લખ્યું હતું. એટલે એ પૂછાઈ શકે ભાઈ મનોવિજ્ઞાનના સિદ્ધાંતો પુસ્તકો કોને લખ્યું છે? તો કે વિલિયમ જેમ્સ. ક્યાંના હતા? એ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણાવતા હતા, અમેરિકાના હતા. બરાબર. અને વિલિયમ જેમ્સને જ આધુનિક મનોવિજ્ઞાનના પિતા કહેવાય છે. એટલે યાદ રાખજો ભાઈ આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોણ કહેવાય? તો કે ભાઈ વિલિયમ જેમ્સ. એને આધુનિક મનોવિજ્ઞાનના પિતા કહેવાય છે. આ પ્રશ્ન આવી શકે છે. બરાબર. તો આ હતા કાર્યવાદ. અસર જોઈએ તો કે આ વાદે શિક્ષણ અને વ્યવહારિક મનોવિજ્ઞાન અને બાળ મનોવિજ્ઞાનને પ્રભાવિત કર્યું છે. તો કાર્યવાદ વિલિયમ જેમ્સ, જેને મનોવિજ્ઞાનના સિદ્ધાંતો નામનું પુસ્તક લખ્યું હતું અને આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે બી ઓળખાય છે. ચલો ત્રીજી વાત કરીએ વર્તનવાદ. વર્તનવાદ તો વર્તનવાદ જોઈએ તો કે એ બધાના નામ યાદ રહી ગયેલું છે ભાઈ જે.બી. વોટસન. બરાબર. એ મેન મુખ્ય છે ભાઈ જેને વર્તન વિશે અભ્યાસ કર્યા. ત્યારબાદ ઇવાન પાવલોવ, બી.એફ. સ્કિનર. ઇવાન પાવલોવ જેને કૂતરા પર પ્રયોગ કર્યા, બી.એફ. સ્કિનર પર જેને કબૂતરવાળા પ્રયોગો કરેલા છે. તો એ બધા વૈજ્ઞાનિકો વર્તનવાદની અંદર આવે છે. મતલબ કે આ લોકોએ શું કર્યું? તો વર્તનને ફોકસ કર્યું. મનોવિજ્ઞાનની જે લેટેસ્ટ વ્યાખ્યા છે વર્તનનું વિજ્ઞાન, તો પશુ કે પછી માનવી કેવું વર્તન કરે છે એના આધારે એ લોકોએ પ્રયોગો કર્યા. તો ઇવાન પાવલો છે, સ્કિનર છે, જે.બી. વોટસન છે. તો આ બધા વૈજ્ઞાનિકોનો મુખ્ય વિચાર કયો હતો? કે મનોવિજ્ઞાન માત્ર અવલોકન કરી શકાય તેવા વર્તનનો જ અભ્યાસ કરવો જોઈએ. તેઓ આંતરિક માનસિક પ્રક્રિયાઓને અવગણે છે. મનમાં ચાલતી પ્રક્રિયા જોડે એમને કોઈ લેવા દેવા નહીં. એ લોકો એવું કે તમે જેવું વર્તન કરો એ જ સાચું, બાકી બધું ખોટું. વોટસને એવું શું કીધું? તો જે.બી. વોટસને એક વ્યાખ્યા બી આપી કે તમે મને સોરી અહીંયા એક ડઝન થઈ ગયું છે પણ અહીંયા આગળ આવશે 100. બરાબર. તમે મને કેટલા બાળક આપો? 100 સ્વસ્થ બાળકો આપો અને હું તમને ખાતરી આપું કે તેમને તેમની પ્રતિભા, રુચિ, વલણ અને તેમના પૂર્વજોની જાતિને ધ્યાનમાં લીધા વગર આ બધાને ધ્યાનમાં લેવાની ના પાડે છે. તમે મને ખાલી 100 બાળકો આલ દો તો તમે કહેશો ને તે બનાવી દો. તમે ડૉક્ટર કહો તો ડૉક્ટર, વકીલ કહો તો વકીલ, કલાકાર કહો તો કલાકાર ને ભિખારી કહો તો ભિખારી બનાવી દો. એવું કીધું એમ વોટસને કે એવું ખાલી મને તમે 100 બાળકો આલ દો નવજાત જન્મેલા, તમે કહેશો તેને હું બનાવીને આપીશ. એવું કોણ કહે છે? તો કે વોટસન. કેટલો એને કોન્ફિડન્સ હશે કે ભાઈ એવું આટલું કેવા રેડી થઈ જાય છે એમ. તો એને વર્તન પર ફોકસ કર્યું. તમે જેવું વર્તન કરો તમને એવા બનાવી શકાય છે. બરાબર. તો આ હતું વર્તનવાદ. અને એને એવું કીધું કે જોઈ જાણી શકાય તે જ સાચું, બાકી બધું ખોટું. બરાબર. તો બસ આ હતી વર્તનવાદ વિશેની વાત. હવે ચોથું છે સમષ્ટિવાદ અથવા તો ગેસ્ટાલ્ટવાદ. સમષ્ટિવાદ અને ગેસ્ટાલ્ટવાદ તો એના મુખ્ય પ્રણેતા છે મેક્સ વર્ધીમર, પછી છે કોહલર અને કોફકા. નામ યાદ રહે છે. બરાબર. વર્ધીમર, કોફકા અને કોહલર 3 વૈજ્ઞાનિકો સમષ્ટિવાદ અથવા ગેસ્ટાલ્ટવાદ સાથે સરખાયેલા છે, જોડાયેલા છે. અને એમનો મુખ્ય વિચાર શું છે? તો કે આખો ભાગ તેના નાના ભાગોના સરવાળા કરતાં મોટો હોય છે. એમને એવું કહેવા માંગતા હતા એમ કે ભાઈ વ્યક્તિ છે વસ્તુ અને ભાગોમાં નહીં પણ એક સંપૂર્ણ પેટર્ન તરીકે જુએ છે. તો એ લોકો એવું કહેવા માંગતા હતા ભાઈ નાના નાના જૂથ કરતાં એક સમગ્ર વસ્તુ હોય તો એ વધારે મહત્વની છે. એ લોકો સમૂહને, જૂથને, સમગ્રતાને કે સંગઠનને મહત્વ આપે છે. અને આને ગેસ્ટાલ્ટવાદ બી કહેવાય છે. ગેસ્ટાલ્ટનો મતલબ થાય છે સમૂહ. અને વર્ધીમર, કોહલર, કોફકા એ લોકો જર્મનીના હતા. 3 જણની ત્રિપુટીને ફી-ફિનોમિયન ત્રિપુટી પણ કહેવાય છે. શું નામ છે એનું? ફી-ફિનોમન ત્રિપુટી પણ કહેવાય છે. બરાબર. ફિનોમિનન ત્રિપુટી. તો આ બી યાદ રાખજો ભાઈ ફી-ફિનોમિનન ત્રિપુટી કોને કહેવાય છે? તો વર્ધીમર, કોહલર અને કોફકાને. બરાબર. તો આ વૈજ્ઞાનિકોએ ગેસ્ટાલ્ટવાદ આપ્યો, સમષ્ટિવાદ આપ્યો કે સમગ્રને એ લોકો ધ્યાનમાં લે છે, જૂથને ધ્યાનમાં લે છે. બરાબર. પાંચમો વાત છે મનોવિશ્લેષણવાદ, જેના મુખ્ય પ્રણેતા હતા
ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ. બરાબર, સિગમન્ડ ફ્રોઈડનું અહીંયા ચિત્ર આપેલું છે અને એના વાદ વિશે થોડીક ચર્ચા કરીએ આપણે. આ છે સિગમન્ડ ફ્રોઈડ. ચલો, એમનો મુખ્ય વિચાર કયો હતો? તો એમનો વાત છે મનોવિશ્લેષણવાદ. અને મુખ્ય વિચાર તો માનવ વર્તન મોટાભાગે અચેતન મન દ્વારા સંચાલિત હોય છે, જેમાં દબાયેલી લાગણીઓ અને ઈચ્છાઓ અને સંઘર્ષો હોય છે. બરાબર, હવે અહીંયા આગળ સમજ ના પડી. હવે સમજો કે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ કે આ રીતનો એક શિલાલેખ છે એમ આપણે કહીએ તો આ બરફ વિચારીએ તો એનો મોટો બધો ભાગ આપણને પાણીની અંદર જોવા મળશે. થોડોક જ ભાગ પાણીની ઉપર હોય છે. આમ જોજો કે આ લગભગ 10% ભાગ બહાર દેખાય છે, જ્યારે 90% ભાગ એ ઢંકાયેલો હોય છે પાણીથી. તો આપણા મનનું બી એવું જ છે. જે બહારથી જે 10% ભાગ દેખાય છે ને, એ કયું મન છે? તો એ ચેતન મન છે. અને જ્યારે 90% ભાગ અંદર જે દબાઈ ગયેલો છે એ અચેતન મન છે. હવે હજી ના સમજ પડી કે ભાઈ ચેતન મન, અચેતન મન શું છે? તો સમજો કે ભાઈ એક વ્યક્તિ છે 1 મિનિટમાં 500 મીટર દોડી શકે. 500 મીટર કહું છું, બરાબર, અડધો કિલોમીટર. હવે 1 મિનિટમાં 500 મીટર દોડી શકે તો એ જ વ્યક્તિ પાછળ જો આપણે કૂતરું છોડી દઈએ તો શું થાય? બરાબર, તો તમે વિચારી શકો ભાઈ એક જ વ્યક્તિ 1 મિનિટની અંદર લગભગ 2 કિલોમીટર દોડી જશે. બરાબર, 1 કિલોમીટર દોડી જશે ને. તો આ જે શક્તિ હતી પહેલાં હતી કે અચાનક આવી ગઈ? તો શક્તિ તો એનામાં હતી જ ને. બરાબર, તો એ ક્યાં સંકળાયેલી હતી? તો એ અચેતન મનમાં હતી, જેનું આંતરિક શક્તિ આપણે કહી શકીએ. જ્યારે બહારથી જે શક્તિ દેખાય છે 10% દેખાય છે, જે ચેતન મન દ્વારા એને ઓળખાય છે. બરાબર, તો આ રીતનું આપણે કંઈક એને વર્ણવી શકીએ કે ભાઈ દરેક વ્યક્તિમાં કેપેબિલિટી તો હોય જ છે, પણ એ બધી હાઈડ હોય છે, તો એને બહાર લાવવી પડે છે. બરાબર, 90% શક્તિ એ હાઈડ જ રહેલી હોય છે, જ્યારે 10% એ શક્તિનો ઉપયોગ કરે છે એમ. તો આ હતું મનોવિશ્લેષણવાદ, જે ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે સમજાવ્યું કે ભાઈ મનોવિશ્લેષણવાદ કંઈક આવું હોય છે. અને આ વાત મુખ્યત્વે માનવ વ્યક્તિત્વ, સપના અને ચિકિત્સા એટલે કે થેરપી પર ક્રાંતિકારી અસર કરી. બરાબર, કેમ કે જ્યારે બહાર આંતરિક શક્તિ બહાર લાવવી એ નાની મોટી વાત નથી. બરાબર, તો એક ક્રાંતિકારી જ આપણે કહી શકીએ. તો ચેતન મન, અચેતન મનનો ખ્યાલ કોને આપ્યો? તો છે ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ. એવો પ્રશ્ન ડાયરેક્ટ ના પૂછે કે મનોવિશ્લેષણવાદ કોને રજૂ કર્યો? ચેતન મન, અચેતન મનનો ખ્યાલ કોને આપ્યો એવું કહે તો આપણે યાદ રાખવું પડશે ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ. અને આ શક્તિ ક્યારે બહાર આવે છે એવું પૂછાય તો ખાસ કરીને જ્યારે મુશ્કેલી પડે ને ત્યારે જ આપણું અચેતન મન જાગૃત થતું હોય છે. તો આ હતો મનોવિશ્લેષણવાદ. ખાસ કરીને 5 જ વાદ મુખ્ય છે. અને છઠ્ઠો વાદ થોડોક છે જોઈ લઈએ, માનવતાવાદી વાદ, જેને કાર્લ રોજર્સે અને અબ્રાહમ મેસ્લો આપ્યો છે. મુખ્ય વિચારો તો વ્યક્તિની સ્વતંત્ર ઈચ્છા, વ્યક્તિગત વિકાસ અને આત્મ-વાસ્તવિકરણની ક્ષમતા પર ભાર મૂકે છે. તેઓ માને છે કે દરેક વ્યક્તિ મૂળભૂત રીતે સારી છે. માનવતા દર્શાવે છે કે દરેક વ્યક્તિ મૂળભૂત રીતે સારી છે. અને આ વાત મુખ્ય મનોવિજ્ઞાનના ઇતિહાસના પાયાના સ્તંભ છે. 5 વાત મુખ્ય છે. મનોવિજ્ઞાન હવે મોટે ભાગે જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન, જૈવિક મનોવિજ્ઞાન અને સામાજિક સાંસ્કૃતિક મનોવિજ્ઞાન જેવા નવા દ્રષ્ટિકોણનું સંયોજન છે. તો આ હતું આપણું મનોવિજ્ઞાનની શરૂઆત અને તેના વાદો. ખાસ 5 વૈજ્ઞાનિકો યાદ રાખી લો તો બી ચાલે કે રચનાવાદ કોને રજૂ કર્યો? તો કે ભાઈ વિલ્હેમ વુન્ટ અને ટીસ્નર. પછી વર્તનવાદ કોને, કાર્યવાદ કોને રજૂ કર્યો? તો કે વિલિયમ જેમ્સ. વર્તનવાદ કોણ? તો કે જેબી વોટસન, સ્કિનર, બરાબર, પાવલોવ. સમષ્ટિવાદ, ગેસ્ટાલ્ટવાદ કોને રજૂ કર્યો? વર્ધીમર, કોહલર, કોફકા, જેને ફિનોમેનન ત્રિપુટી બી કહેવાય છે. મનોવિશ્લેષણવાદ ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે રજૂ કર્યો. અને બસ આટલું આમાંથી યાદ રાખવા જેવું છે. તો મળીશું પાછા નવા વિડીયોમાં. મનોવિજ્ઞાનના આપણે હવે લેક્ચર સિરીઝ ચાલુ રાખીશું. આજનો ટોપિક જો જરૂરી તમને લાગ્યો હોય તો તમારા દરેક ટેટ 1ના મિત્રો સુધી આ પહોંચાડજો. આવનારી પરીક્ષાની અંદર આની અંદર તમને 2 પ્રશ્ન મિનિમમ જોવા મળશે. તો આભાર. મળીશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી જોડાયેલા રહેજો દેવ પરમાર કી પાઠશાળામાં.